આખો દી ના કે આખો દી ડખો થાય છે તો યાર. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ગાઈઝ. આજે આપણે જવાના છે બીચમાં, માધુપુર ભાઈ બીચમાં જવાના છે. અત્યારે તો જો હું વાડીએ છું અહીંયા, કેમ કે થોડું ઘણું ઝટકો નતો ને કાઢવા આવ્યો હતો. આજ બપોર પછી 4 વાગ્યા પછી પાડવાની છે માંડવી, એટલે ત્યારે આપણે આવી જશું 4 વાગ્યા પહેલા. અત્યારે વાગ્યા છે 9, એટલે 9 વાગે આપણે જવાના છે. હમણાં ઘરે જશું, નાહી ધોઈ લઈશું અને પછી તૈયાર થઈને જવાના છે. જે પડશે ને બપોર પછી 3 વાગ્યા પછીનો વ્લોગ હું બીજો બનાવી, તો એ પણ તમે જોઈ આવજો ને. બાકી જો માંડવી એવી છે, એટલી બધી ખાસ કે કંઈ છે નહીં. તો ચાલો હવે ઘરે જઈએ અને ઘરે જઈને નાહી ધોઈને હું તમને મળું. નાવા એટલા જણા પડ્યા છે, હવે અમે જાય કે ન જાય? જાશું જ. જો કે અમે હું ને વિવેક જવાના છે. જો આ બ્લોગ મારા પપ્પા જોઈશે તો કઈ ખ્યાલ નથી શું થાય છે. હવે જોઈએ આપણે શું થાય. ફ્રેન્ડ લોગ મળી ગયા છે બધાય કે મને વ્લોગ માં લેજો. આ લોકલ છે, આઈના જ છો ને બધાય? આઈના આખો દી ના કે આખો દી પડો એક હારે બધાય પડો એક હારે પડો. હાલો ડખો થાય છે તો યાર. હાલો જોઈએ આમાં નાય આપણે બધાય કેવી મજા આવે જોઈ લઈએ. પબ્લિક તમે જો કેટલું હોય. જોકે મોબાઈલ એટલો રિસ્ક નથી લેવો. મોબાઈલ હમણાં કાકાને દઈ દઈશું આપણે, એટલે પછી જાય. હાલો કાકા કપડો આપણે બે ભાગે આનો કપડો આઈ રે. કઈક જો મજા તો આવી, જેમ કે એટલે તો પાણી અંદર જઈએ, ડૂબવાનો કઈ ડર નથી લાગતો. જો આદાથી આવીએ ને તો એવું લાગે કે ભાઈ કઈ ડર હોય, નકર ઘણા બધા હોય ને એટલે હિંમત થાય, નકર એકલા હોય તો જો કે નો હિંમત થાય. બાકી તમે અહીંનો માહોલ જો એક નંબર છે. કઈ જો વિડીયોગ્રાફર માટે છે ને વિવેકને આપણે કહેશું એટલે મસ્ત એવું ઉતારશે. કાકાને હજી ફાવતું નથી, બેહોશ થઈ જાય. જો આ મોઢામાં પાણી ઘરી જાય ને તો બેહોશ થઈ જાય એક જ ફેરામાં. જો કપડાની હાલત જો, આ પણ આખી નવાઈ ગયા, વાળ ઘરી ગયા ઓલા. આને પણ આવું છે જો. આ તો હજી પડ્યો જ નથી ગાય. रुको जरा सबर करो. ये क्या है? ओए मम्मी रे. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. જો બહુ રિક્સી છે, બહુ અનુભવ ન કરાય, અંદર ના જવાય. જેટલી ટેવડ હોય ને એટલું જ જવાય. જો કે વાં ઉતી છે ને જવાય, ત્યાંથી ન જવાય. હમણાં જો કેમ છે પાણી તો છે અહીંયા જોરદાર. જો હવે આ પાણી પીએ છે અમે. ખારું ખારું અંદર ગયું ને મજા નો એનું મોં ધોઈ મજા આવી. આ બ્લોગ મારા પપ્પા જોઈશે ને તો બોલું, એ જોઈશે ને તો કાં કઈ છે કઈ ખબર નહીં. આ ક્લિપ કા કટ કરવી પડશે. ગારું દેશે તો સાંભળી લેશું, બીજું તો શું થાય કા. તો હજી જાશું નાવા કે હવે ન જાય કઈ ખબર નહીં. બાકી ખીચામાંથી જો, ખીચામાં જોઈજો હમણાં રેતી કરી ગઈ. જો આના પણ છે કાઢ તો. જો આનું મોઢું મોઢું થઈ ગયું. જો મની અમે બે સ્ટોપ રાખી હતી રસ્તે કા, સોડા બોડા પીધી હતી કેટલી બધી અને મજા આવી હતી. તો હવે અમે અહીંયા મોબાઈલ રાખીને અમે અંદર જાય નાવા, પણ પબ્લિક નો તો પાર નથી. તો ચાલો અંદર જઈએ. ને ગાય પગ એટલા થગે છે ને કે વાત પૂછવામાં આવો. ઊનવા થઈ જાય છે, નક્કી ઊનવા થઈ જાય છે. પગ કેવા થગે. માં પ્રસાદ લેવાનો છે. જોકે હું ના જમું પણ પ્રસાદ લઈ લઈએ આપણે. પગ તો જો કેટલા ગંધારા ભર્યા, જેમ કે રેતી વાળા ભર્યા. અમે બે લીધી છે એક જ ડીશ, એટલે થોડો ઘણો નાસ્તો, એટલે આમ થોડો પ્રસાદ જ લેવો, વધારે કઈ નથી, એટલે એક જ ડીશ લીધી. લાઈક કરજો, લાઈક
આનું પ્રમોશન આ વિવેક નામની દુકાન છે. અહીંયા આવીને તમે હે ને બધી વસ્તુ ખાવ પીવ દબાવીને. ઓ ગાઈસ સિરિયસલી પગ એટલા થકે ને કે વાત પૂછો માં. જો પગ યાર આ શૂઝ પહેરી લીધા હોત તો હાલે જ, પણ ત્યારે અમે જવા ટાણે ભીના પગ હતા એટલે ન પહેર્યા. પણ હવે એમ થાય કે પહેરી લઈએ. જો કેવા ધગે ધગે તો છે હો ગાઈસ, થોડાક વધારે જ ધગે છે. કલાકારી નંબર 3 જણાની મહેનત એક ફેરામાં બેકાર. જો નાસ્તો કરીએ છીએ અત્યારે, હમણાં અમે નાસ્તો બાસ્તો કરીને હવે એક આધી નાઈ ધોઈને પછી અમે એને વહી જઈશું ઘરે. દઈ હું બાકી કાકીને મજા છે, બધાને મજા છે. કાકીને હે ને માંડવી ઉપાડવામાં કેવા એટલે ત્યાં આવે એટલે હકાય છે. કઈ કપડા હે ને માન હુકાણા ને તો પાછા આવે જાય છે ભીના કરવા. કા તો આમ બાર ને બધું હે ને કમ્પ્લીટ હુકાઈ ગયું છે. હવે જાય એક ઘડીક નાઈ ધોઈને પછી આપણે વહી જઈએ ઘરે. ચાલો કાકીને લઈ જવા નાવા ને આને પણ જો આ હજી ઉગીને હમો થઈ ગઈ તો આને નાવું. હમણાં ક્યાં ગયો તો હે? જો જા હે ને આપણે બતાડી કે કાયદો તો છે ને ઝૂમ કરીને બતાડી દે. તો વહાં જઈશું જ્યાં જગ્યા હશે ને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. Oh my God! अरे बाबा સિરિયસલી ક્યારના અમે નાહીએ છીએ ને એટલી મજા આવે ને કે વાત પૂછોમાં. તમે જો એકવાર એવડા મોટા મજા આવે ને પછી નથી જો તણાત આવવાનું હો તારી કોઈ મજા આવે કે જો અહીંયા સુધી પુગાડી દીધું. ગેસ ફાઇનલી જો અમે નાહી ધોઈને પાછા આવતા રહ્યા છે. બહુ મજા આવી નાવાની. હવે જઈએ છીએ ઘરે. એને માંડવી આપણે રાબા પાકવાની છે માંડવીમાં, એટલે એનો નોખો બ્લોગ બનાવે એટલે એ બ્લોગ જોતા આવજો ને. બાકી જો કેવી મજા આવી, ખૂબ ભાઈ મજા આવો. જો તો કઈ મેળા આગળ ત્યારે એને મહાદેવ હે પાતા રસ્તામાં. હવે મહાદેવનું મંદિર જેમ કે અહીંયા ઉભા છે અત્યારે. ને અહીંયા એને બધું સાફ સફાઈ કરી. પગમાં બૂટ પહેરી લઈએ. આના પગ જો આમાં બધી વસ્તુ છે. બૂટ પહેરી લઈએ અને અહીંયા થોડુંક આમ જેમ કે અંદર તો નહીં ઉતરીએ પણ આના ખીચામાં તમે જો એકવાર જો વાટતા રીતે લબાસો નીકળે કા ભેગો. કા જો ગાય નીચે જો થઈ ગયું. કઈ આવી સિરિયસલી બહુ મજા. જો કે આવી બહુ મજા, પણ હે ને જેને તરતા ન આવડે ને એને બહુ અંદર ન જવાય ને. કઈ મજા પાણી પીવાય જાય અંદર ખારું આમ. જેમ કે અત્યારે તો આપણે વાડીએ જવાનું હોય ને આ બ્લોગ આપણે હમણાં એન્ડ કરીશું, કેમ કે હવે જે વાડીને વાળો બ્લોગ છે ને એ બનાવશું એટલે એ તમે જોતા આવજો. એક ઠેકાણે આપણે નાસ્તો કરશું અને પછી ડાયરેક્ટ ઘરે વહી જશું. તો આ વ્લોગને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. મળશું આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.